વિધાનસભા બજેટ સત્રનો 9મો દિવસ, જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં નિવેદન આપશે। સવારે 10 કલાકે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થશે। આજે પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો અંતિમ દિવસ છે। પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ સહિતની બાબતો પર ચર્ચા હાથ ધરાશે। આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સહિતના મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે। તો વિધાનસભાની આજની ગૃહની કાર્યવાહી મહત્વપૂર્ણ બની રહેશે, જેમાં મુખ્યપ્રધાનનું પણ આજ ગૃહમાં મહત્વપૂર્ણ નિવેદન રહેશે। સવારે 10 કલાકે જે તારાંકિત પ્રશ્નોત્તરી છે તેનાથી ગૃહની શરૂઆત થવાની છે। ખાસ કરીને આજની જે પૂરક માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાનનો અંતિમ દિવસ હોવાથી આજનો આ વિધાનસભા સત્રનો દિવસ મહત્વપૂર્ણ બની રહેશે અને તેમાં ખાસ કરીને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ સહિતની બાબતો પર ચર્ચા પણ હાથ ધરાનાર છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, ગૃહની આજની મહત્વપૂર્ણ કાર્યવાહી શું રહેવાની છે? આજે વિધાનસભા બજેટ સત્ર જે ચાલી રહ્યું છે તેનો 9મો દિવસ મળશે, જેમાં 1 કલાક બાદ એટલે કે સવારે 10 કલાકથી જે પ્રશ્નોત્તરીથી આ બેઠકની શરૂઆત કરવામાં આવશે। જેમાં આજના દિવસ દરમિયાન 2 બેઠકો મળશે, જેમાં પ્રથમ બેઠકમાં જે પૂરક માંગણીઓ ચાલી રહી છે તેના પર ચર્ચા થશે અને મતદાન થશે। ગઈકાલે અને આજે એમ 2 દિવસ આજે પૂરક માંગણીઓ છે તેના પર ચર્ચા અને મતદાન કરવામાં આવ્યું છે, જેમાં બજેટ સત્રમાં સમાવાયેલા સિવાયની અન્ય બાબતો છે, અન્ય ખર્ચાઓ છે, તેને લઈને જે ચર્ચા ઉપર મતદાન છે તે થતું હોય છે અને આજે આ જ બાબત ઉપર ચર્ચા અને મતદાન થશે। આ ઉપરાંત જે પ્રશ્નોત્તરી થશે તેમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ સહિતના જે મુદ્દાઓ છે, ન્યાયતંત્ર છે, વૈધાનિક અને સંસદીય બાબતોના જે પ્રશ્નોત્તરી છે તેને લગતા જવાબ છે તે સંબંધિત મંત્રીઓ આપશે। આ ઉપરાંત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ સહિતની બાબતો પર પણ જે પ્રશ્નોત્તરી છે તે થશે। અગત્યની આજની વાત છે કે બીજી બેઠક દરમિયાન જે નિયમ 44 અંતર્ગત જાહેર અને અગત્યની જે બાબતો હોય છે તેના ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આજે ગૃહમાં નિવેદન આપવાના છે। એટલે કે આજના દિવસ દરમિયાન જે ગૃહની કામગીરી છે તેમાં 2 બેઠક મળશે અને આજે બંને બેઠક છે તે ખૂબ અગત્યની રહેશે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેશો। તો આજે આ મહત્વપૂર્ણ ચર્ચા અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ સહિતની બાબતો ઉપર વિશેષ ચર્ચા મહત્વપૂર્ણ બની રહેશે।